આપના ધારાસભ્યોનો નાણામંત્રી સાથેનો વધુ એક ફોટો સામે આવ્યો છે। નાણામંત્રી સાથે ગોપાલ ઇટાલિયા અને હેમંત ખવાની તસવીર સામે આવી છે। આપના ધારાસભ્યનો નાણામંત્રી સાથે વધુ એક હાલ ફોટો જોવા મળી રહ્યો છે। નાણામંત્રી સાથે ગોપાલ ઇટાલિયા અને હેમંત ખવાની તસવીર વાયરલ થઈ છે। આ પહેલા પણ આ જ પ્રકારની તસવીર અને વધુ એક તસવીર હાલ સામે આવી રહી છે। પહેલી જે તસવીર હતી તેમાં માત્ર ગોપાલ ઇટાલિયા હેમંત ખવા જોવા મળતા હતા, પરંતુ અત્યારની આ તસવીર નાણામંત્રી સાથે ગોપાલ ઇટાલિયા હેમંત ખવાની જોવા મળી રહી છે। વધુ એક આ પ્રકારની તસવીર ત્યારે આપના ધારાસભ્યએ નાણામંત્રી સાથે મુલાકાત કરી હતી અને આ મુલાકાતને લઈને ત્યારબાદ ફોટો પણ પડાવ્યો હતો અને આ બીજી તસવીર પણ સામે આવી છે। ત્યારે વધુ એક ફોટો સામે આવતા અનેક સવાલ પણ ઉઠી રહ્યા છે। રમેશ ટીલાડા, સંદીપ દેસાઈ, દુર્લભજી દેથરિયા પણ આ ફોટોમાં નજરે પડી રહ્યા છે। નાણામંત્રી સાથે ગોપાલ ઇટાલિયા અને હેમંત ખવાની તસવીર પણ જોવા મળી રહી છે। વધુ એક આ પ્રકારનો ફોટો હાલ સામે આવ્યો છે। તો આપના ધારાસભ્યનો નાણામંત્રી સાથે વધુ એક આ પ્રકારનો ફોટો હાલ સામે આવી રહ્યો છે અને આ ફોટામાં રમેશ ટીલાડા, સંદીપ દેસાઈ, દુર્લભજી દેથરિયા પણ નજરે પડી રહ્યા છે। હાલ તો આ પહેલા પણ જે એક ફોટો સામે આવ્યો હતો તેમાં નાણામંત્રી સાથે કનુભાઈ દેસાઈ સાથે આપના ધારાસભ્યોએ વાતચીત કરી હતી, તેમની મુલાકાત લીધી હતી અને તેમને બજેટને લઈને શુભેચ્છા પાઠવી હતી અને ત્યારબાદ સવાલ ઉઠી રહ્યા હતા કે ફોટો જ્યારે પડાવવામાં આવી રહ્યો છે તો એક તરફ જ્યારે વિધાનસભા ગૃહની બહાર વિરોધ અને વિધાનસભા ગૃહની અંદર આ પ્રકારે બજેટને લઈ અભિનંદન આપવામાં આવી રહ્યા છે તેને લઈ સવાલ હતા અને હવે ફરી એક વખત આ પ્રકારનો જે ફોટો છે, પરંતુ આ ફોટામાં રમેશ ટીલાડા, સંદીપ દેસાઈ અને દુર્લભજી દેથરિયા પણ જોવા મળી રહ્યા છે। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા હિરેન રાજગુરુ અત્યારે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। હિરેન, હાલ વધુ એક આ તસવીર, શું વિગતો? ગીતા, જે તસવીર સામે આવી છે વધારાની એક, એની અંદર નાણામંત્રી કનુભાઈ દેસાઈ છે, એક તરફ ગોપાલભાઈ છે, બીજી તરફ હેમંતભાઈ છે। હેમંતભાઈની બાજુમાં શિવાભાઈ ગોહિલ છે, મહુવાના ધારાસભ્ય છે, બાકી ઉત્તર ગુજરાતના ધારાસભ્ય છે। ગોપાલભાઈની બાજુમાં સંદીપભાઈ છે, રમેશ ટીલાળા છે, એની બાજુમાં ટંકારાના ધારાસભ્ય છે, એની પાછળ પણ અમદાવાદના ધારાસભ્ય ઉભેલા છે। સૌથી મહત્વની વાત એ છે કે આ ફોટો કોઈએ પાડેલો નથી, આ ફોટો રીતસર ગોઠવાઈ અને પડાવવામાં આવેલો ફોટો છે। હેમંતભાઈ મારી સાથે છે, જે પહેલો ફોટો આપણી પાસે આવ્યો હતો એની અંદર માત્ર 2 ધારાસભ્યો, એ પણ આમ આદમી પાર્ટીના હતા। હેમંતભાઈ, મારે સીધું એ જાણવું છે, આ કોઈએ ફોટો પાડી લીધેલો છે કે ખરેખર ફોટો પડાયો છે? વિધાનસભા ગૃહની અંદર એક પ્રણાલી રહી છે। નાણામંત્રી શ્રી જ્યારે બજેટ રજૂ કરે ત્યારે વિધાનસભા ગૃહના તમામ સદસ્યો એમને અભિનંદન પાઠવે છે। આ માત્ર બજેટ નથી હોતું, ગુજરાતની 6 કરોડ જનતાનો એમાં આશા હોય, એમનો વિશ્વાસ હોય અને લોકશાહીના મંદિરની અંદર જ્યારે આગામી 1 વર્ષનું બજેટ લઈને આવતા હોય તો એમને અભિનંદન પાઠવવા, એટલે એ ગુજરાતના નાણામંત્રી તરીકે બજેટ પેશ કરી રહ્યા છે, નહીં કે ભારતીય જનતા પાર્ટીના સભ્ય તરીકે। તો ગુજરાતની જ્યારે વાત હોય ત્યારે એને અભિનંદન પાઠવવાના ભાગરૂપે તમામ વિરોધ પક્ષના સભ્યો આ રીતે અભિનંદનો પાઠવતા હોય છે। અને આપના માધ્યમથી હું દર્શકોને પણ આ મામલે કહી દઉં કે મેં ગુજરાતના નાણામંત્રી એ ફોટો પડાવ્યો છે। આ કોઈ પાકિસ્તાનના નાણામંત્રી નથી, આ ભારત દેશના ગુજરાત રાજ્યના નાણામંત્રી છે, જેમને ગુજરાતની જનતાએ મત દઈ અને નાણામંત્રી બનાવ્યા છે। એમની સાથેનો ફોટો છે। એમને અભિનંદન આપવાની જે પ્રણાલી છે એ પ્રણાલીનું માન સન્માન જાળવીને અને વિરોધ પક્ષની ભૂમિકામાં પણ સરકાર પક્ષેથી જે કોઈ સારા કામ થતા હોય તો એને અમે ગૃહમાં પણ વખાણ્યા છે અને વખોડવા લાયક કામ જે સરકાર દ્વારા કરવામાં આવતા હોય તો એને વખોડ્યા પણ છે। મુખ્યમંત્રીશ્રી હોય કે નાણામંત્રીશ્રી હોય કે અન્ય કોઈ પણ મંત્રી હોય તો એની આંખમાં આંખ નાખીને વિરોધ કરવાની જગ્યાએ વિરોધ કર્યો છે અને વખાણ કરવાની જગ્યાએ વખાણ કર્યા છે। હેમંતભાઈ, એ વાત આપની સાચી છે, મારે માત્ર એ જાણવું છે કે શું તમે ત્યાં કંઈ સૂચન કરવા ગયા હતા કે અભિનંદન આપવા ગયા હતા, ત્યારે કોઈએ પાડી લીધો હોય એવો આ ફોટો છે કે તમે ઊભા રહ્યા હતા અને ફોટો પડાયો છે? વિધાનસભા ગૃહની અંદર મોટાભાગે કેમેરામેનો સરકાર પક્ષ તરફથી જ બધા હોય છે। આ ઘટના જે ફોટાની જ્યાં લગી, દાખલા તરીકે આ કોઈ એવડી મોટી ઘટના નથી એટલે મને મેમરાઇઝ હોય, પણ મને જે યાદ છે એ હું આપને જણાવું કે બધા એમને અભિનંદન આપવા માટે જતા હોય, અભિનંદન આપવા ગયા બાદ બધા એમની સાથે બજેટની કોપી સાથે નાણામંત્રીશ્રી ઊભા હોય અને એ ફોટો ખેંચાવતા હોય છે। તો ત્યાંથી અમે પસાર થયા, ત્યાંના બીજા સભ્યોએ હવે અંદરની અમુક ટીકા ટિપ્પણીઓ જે છે
આવી મારે ના કરવી જોઈએ. કેમ કીધું કે આવો બધા સાથે મળાવીને ફોટો પડાવીએ, તો કોઈ ફોટો પડાવવો એ ગુનો નથી. આજે ચર્ચાનો વિષય એ હોવો જોઈએ કે બજેટમાં ખેડૂતોને શું મળ્યું, બજેટમાં યુવાનોને શું મળ્યું, બજેટમાં આદિવાસી સમાજને, ઓબીસી સમાજને, એસસી સમાજને શું રાહતો આપવામાં આવી, આ ચર્ચા હોવી જોઈએ. નહીં કે ગોપાલભાઈનો અને હેમંતભાઈનો નાણામંત્રી શ્રી સાથે ફોટો છે. આ એક ઔપચારિકતા છે. હું આપને જણાવવા માગીશ કે આપની ચેનલની હરીફમાં કોઈ ચેનલ નવું ઉદ્ઘાટન કરતી હોય અને આપ ત્યાંના ઇનોગ્રેશનમાં જાઓ તો એમને અભિનંદન જ આપો ને. અભિનંદન આપો કે શું કરો કે આપને પણ અભિનંદન. એટલે આ એક શિષ્ટાચાર છે. આદરણીય કનુભાઈ ઉંમરમાં પણ મોટા છે, નાણામંત્રી છે, એટલે અભિનંદન પાઠવ્યા હતા. અભિનંદન પાઠવવા કે ફોટો પાઠવવા એને લઈને કોઈ વિવાદ જ નથી, કોઈ ચર્ચા જ નથી. ચર્ચા માત્ર એટલી છે કે ગૃહની અંદરની રાજનીતિ આમ આદમી પાર્ટી અલગ કરે છે, ગૃહની બહાર લોકો સામેની રાજનીતિ આમ આદમી પાર્ટી અલગ કરે. 2 દિવસ પહેલાં ગૃહમાં પ્લે કાર્ડ લઈ અને વિધાનસભા લાઈવ કરવાની માગણી કોણે કરી હતી? 2 દિવસ પહેલાં આપ કદાચ પત્રકાર ગેલેરીમાં હશો તો વિધાનસભા લાઈવ કરવાની માગણી કોણે કરી હતી? અને અમે એટલા માટે જ વિધાનસભા લાઈવ કરવાનું કહીએ છીએ કે વિધાનસભા લાઈવ કરવામાં આવે. માત્ર ગુજરાતના હિતનું બજેટ કે ગુજરાતના આગામી 1 વર્ષનું ભવિષ્ય લઈ અને નાણામંત્રી આવ્યા હોય અને એમને મળવું એ કોઈ ગુનો છે? હું એમ ડંકાની ચોટ ઉપર કહું છું, હું એને અભિનંદન દેવા માટે જ ગયો હતો. અને આ એક પ્રણાલી રહી છે, પરંપરા રહી છે. ચાહે કેન્દ્ર સરકારમાં પણ આ પરંપરા પ્રણાલીઓ હશે, અહીંયા પણ ભૂતકાળમાં દરેક વિરોધ પક્ષના ધારાસભ્યો છે. આવતીકાલે કૃષિનું બજેટ જ્યારે આવશે ત્યારે કૃષિમાં જે બજેટમાં ખામીઓ છે એના ઉપર નિડરતાથી કૃષિ મંત્રીની આંખમાં આંખ નાખીને છાતી ઠોકીને ખેડૂતની વાત રજૂ કરશું. પરંતુ બહુમતીના જોરે એ બજેટ કે એમની માગણી મંજૂર કરાવશે તો એ પણ એક પરંપરા અને પ્રણાલી છે કે જઈ અને તમામ સભ્ય છે એ જે તે મંત્રીને અભિનંદન આપે કે તમારા વિભાગની માગણીમાં મંજૂર થઈ એના માટે તમને અભિનંદન. તો એ અભિનંદન પણ આપવા પડશે. એટલે આ કોઈ એવી મોટી ઘટનાઓ નથી. હા, આમ આદમી પાર્ટી ચોક્કસપણે ક્યાંય વિરોધ કરવામાં કચાશ રાખી હોય અને એના ઉપર ડિબેટ થાય. આજ અમે 4 જણા છીએ પણ 40 જણા જેવો વિરોધ અમે આમ વિધાનસભા ગૃહની અંદર કરી રહ્યા છીએ. તો ચર્ચા એ વાતની થવી જોઈએ કે અમે લાઈવ કરવાની માંગણી કરી છે. દરેક મુદ્દા ઉપર છણાવટથી જે પ્રમાણે ખેડૂતોને અન્યાય બજેટમાં કરવામાં આવ્યો, ગામડાઓને બજેટમાં અન્યાય કરવામાં આવ્યો, 12 કલાક સુધી બજેટનો અભ્યાસ કરી અને ક્ષતિઓ અને ખામીઓ, સરકારની ભૂલો એ શોધવાનું કામ પણ આમ આદમી પાર્ટીએ કર્યું છે. એ ના ભૂલવું જોઈએ. ખૂબ ખૂબ આભાર. તો હેમંતભાઈ સાથેની વાતચીતમાં એક વસ્તુ સ્પષ્ટ થઈ ગઈ છે, અભિનંદન આપ્યા છે અને ફોટો પણ ત્યાં ઊભા રહીને પડાયો છે. ગોપાલભાઈને જ્યારે આ સવાલ પૂછવામાં આવ્યો ત્યારે ગોપાલભાઈએ એવું કીધું હતું કે આ ફોટો કોઈએ પાડી લીધો છે, અમે સૂચન કરવા ગયા હતા. આ વાત અત્યારે અહીંયા સ્પષ્ટ થાય છે. અને એક વસ્તુ એ પણ ગીતા આપને જણાવી દઉં કે જ્યારે પહેલી વખત એબીપી અસ્મિતા પાસે આ તસવીર આવી ત્યારે એબીપી અસ્મિતાએ જે વાત કરી હતી એ જ વાત હેમંતભાઈએ અત્યારે ઓન કેમેરા પણ કરી છે. જી હિરેન, આભાર આપનો આ સમગ્ર માહિતી માટે. તો આપના ધારાસભ્યનો નાણામંત્રી સાથેનો આ પ્રકારનો જે હાલ ફોટો સામે આવ્યો છે અને તેને લઈ હવે આપના ધારાસભ્ય નાણામંત્રી સાથેનો તેમનો આ ફોટો, જો કે અગાઉ ગોપાલ ઇટાલિયાનો પણ દાવો હતો કે કોઈએ ફોટો પાડી લીધો. અને હવે જ્યારે હેમંતભાઈ ખવા સાથે વાતચીત અમારા હિરેન રાજગુરુ સંવાદદાતાએ કરી તો તેમણે કહ્યું કે આ એક ઔપચારિકતા હતી અને અમે ઔપચારિકતાના ભાગરૂપે પહોંચ્યા અને અભિનંદન આપ્યા. બજેટ નાણામંત્રીશ્રીએ રજૂ કર્યું એ બજેટમાં ગુજરાતની સામાન્ય છેવાડાની જનતાને કોઈ ફાયદો થાય એવી કોઈ વાત છે નહીં. અમે અંદર પણ એમને એ જ તો કહેવા ગયા હતા કે સાહેબશ્રી આ બજેટમાં ખરેખર જનતાને કોઈ ફાયદો નથી. અને જ્યારે અમે કહેવા ગયા તો કોઈ અમારો ફોટો પાડી લીધો. અમે એમને સૂચન કરવા ગયા કે બજેટ બનાવતા પહેલાં તમામ પાર્ટીના ધારાસભ્યો જે છે એના તમારે સૂચન લેવા જોઈએ. અને આ બજેટની અંદર ખરેખર સર્વસમાવેશી બજેટ નથી, આ અમદાવાદ ગાંધીનગર બજેટ છે એવું અમે એમને રૂબરૂ કહ્યું. અને કહેવું એ અમારી ફરજ છે. અમે કહેવા ગયા તો વિધાનસભામાં તો કેટલાય ધારાસભ્યો ફરે છે, બધાના ફોટા પાડે તો એનો શું અર્થ કાઢવાનો? બિલકુલ નહીં. અમે શું કામ ફોટા પડાવીએ? અમારા ફોટા તો પાડે એમ જ નથી, અમારી ઉપર કેમેરો જ નથી આવતો વિધાનસભાનો. તો આ બે તસવીરો આપ જુઓ. જે પ્રથમ તસવીર છે જેમાં ગોપાલ ઇટાલિયા અને હેમંતભાઈ ખવા જોવા મળી રહ્યા છે નાણામંત્રી કનુભાઈ દેસાઈ સાથે, અને આ સાથે બીજી તસવીર ત્યારબાદની જે સામે આવી છે
જેમાં આપના ધારાસભ્ય બંને જોવા મળી રહ્યા છે અને આ સાથે જ ભાજપના ધારાસભ્ય પણ જોવા મળી રહ્યા છે. એવામાં દાવો સૌથી પહેલા જો કે ગોપાલ ઇટાલિયા તરફથી કરવામાં આવ્યો હતો કે કોઈએ ફોટો પાડી લીધો હતો. ત્યાં ફોટા પડાવવા માટે નહોતા ગયા અને બજેટની રજૂઆત માટે નાણામંત્રી પાસે ગયા હતા. પરંતુ જ્યારે આ બીજી તસવીર સામે આવી અને એ દરમિયાન જ્યારે હેમંતભાઈ ખવા સાથે વાતચીત થઈ તો તેમણે એક પ્રકારની વાત કરી છે કે આ એક ઔપચારિકતા છે. અમે વિધાનસભાની કાર્યવાહી જ્યારે થઈ હતી ને એ સમયે ફોટા પડાવ્યા હતા. તો આપના ધારાસભ્યના નાણામંત્રી સાથેના આ પ્રકારના ફોટા અંગે હવે મંત્રી પ્રવીણ માળીનું નિવેદન. તમામ પક્ષના સભ્યોએ નાણામંત્રીને અભિનંદન આપ્યા અને ગૃહમાં ઓન રેકોર્ડ અભિનંદન આપવામાં આવ્યા. આ લોકો બહાર નીકળીને રાજનીતિ કરે છે તેવી પણ વાત કરી તેમણે. જેના પર આવ્યા તે ટ્રેક્ટર માટે સરકાર સબસિડી આપતા હોવાની વાત પણ કરી. તો આપના ધારાસભ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈ સાથેના આ પ્રકારની તસવીર બાદ પ્રવીણ માળીની પણ પ્રતિક્રિયા સામે આવી છે. તમામ પાર્ટીના સદસ્યોએ નાણામંત્રીશ્રીને અભિનંદન આપ્યા જ છે, ઓન રેકોર્ડ આપ્યા છે અને એમને પણ ખબર છે કે આ બજેટ તેમને પણ સ્પર્શતો મુદ્દો છે. તેમની રજૂઆતો એમના વિસ્તારમાં હોય એના માટે પણ સ્પર્શતો મુદ્દો છે, છેવાડાના માનવી સુધીનો સ્પર્શતો મુદ્દો છે. એટલા માટે ત્યાં અભિનંદન આપ્યા છે. અને રહી વાત રાજનીતિ કરવાની, તો નીચે આવીને બારે આવીને રાજનીતિ કરતા હોય છે. એ જે ટ્રેક્ટરમાં જેમાં આવવાની વાત કરે છે, ટ્રેક્ટર પણ રાજ્ય સરકાર એમાં પણ સબસિડી આલે છે અને ટ્રેક્ટર એ ખેડૂતનો ઉત્તમ સાધન છે. એની ઉપર રાજનીતિ ન કરો તો સારું છે.